સમાચાર રાજકોટના ધોરાજીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આગળ રાજકોટના ધોરાજીમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ઘટના સામે આવી છે। ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર 6 કિલોમીટરના બનેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર, 8 કરોડના ખર્ચે બનેલા નવા રોડનું ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ થોડા દિવસ અગાઉ જ ખાતમુહૂર્ત કર્યું હતું। ધોરાજીથી જૂનાગઢ રોડના તોરણિયા પાટિયા સુધીના રોડની કામગીરી શરૂ તો થઈ, પણ 24 કલાકમાં જ રોડ પરથી ડામર ઉખડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર ફક્ત કાંકરા જોવા મળી રહ્યા છે। જરા જુઓ, સ્થાનિકો અને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને આ વિડીયો પણ વાયરલ કર્યો છે। થોડા દિવસ સમય પહેલાં બનેલો જ આ રોડ છે કે જેના પરથી અત્યારે કાંકરા ઉડી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરીની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઘટના સ્થળે પહોંચ્યા, રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું, તાત્કાલિક રોડ રોકી અને નવા કામોનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવશે તેવી બાહેંધરી લોકોને આપી છે। તાજેતરમાં જ મંત્રી પુત્રો દ્વારા જે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, તે જ પદ્ધતિથી અહીંયા પણ કોઈ રાજકીય હોત હેઠળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયા લઈ અને રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે, ત્યારે આ રોડની અંદરથી કાંકરીઓ ઉખડી રહી છે। ડામર ગાયબ નહીં, પણ ડામર નાખવામાં જ નથી આવ્યો, કોરી કાંકરી પાથરી દેવામાં આવી છે અને 2 દિવસની અંદર આ રોડ હતો નહોતો થઈ જાય તેવી પરિસ્થિતિ છે। જૂનો રોડ 8 વર્ષથી એમનેમ ચાલતો, તેમાં કોઈ પ્રોબ્લેમ પ્રજાને નહોતો, ખાલી સિલકોટની એક બેટલ નાખવાની હતી, સિલકોટ મારી દીધું તો ચાલે એમ હતું, પણ ઊંચા ટેન્ડર બતાવી, ઊંચું કામગીરી બતાવી કે જેથી ભ્રષ્ટાચારમાં 50% સુધી કમિશન લઈ શકાય એવી પરિસ્થિતિ ઊભી કરી દીધેલી છે। તાત્કાલિક અસરથી આ કામનું જે કાંઈ નબળું કામ થાય છે એ દેખાય છે, વિડીયોમાં દેખાય। આ બધા જ વિડીયો જે મને મળ્યા સાંજે, એ બધા જ વિડીયો મેં રાજ્ય સરકારમાં મોકલા અને ટેકનિકલ અધિકારીઓને મોકલા અને મેં તાત્કાલિક રજૂઆત કરી કે ક્વોલિટી કંટ્રોલ વિભાગને આની યોગ્ય તપાસ કરાવીએ અને તાત્કાલિક કામ રોકી દેવામાં આવે। તો એ સંદર્ભમાં રાજ્ય સરકારે સવારથી જ મને હમણાં માહિતી મળી કે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અત્યારે ધોરાજીમાં હાજર છે। આખું રોડ જેટલું કામ થયું છે એ કામનું ચેકિંગ ચાલુ છે અને આ બધું નબળું કામ કાઢી નાખવાનું અને નવેસરથી કામ કરવાની સૂચના એ આપી રહ્યા છે।